જે ગ્લોબલ લીડર્સ જે કહેવામાં આવે છે, ગૂગલના સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, એ લિસ્ટની અંદર હવે સબી ખાન પણ આવી ગયા છે. આઈફોન બનાવતી દુનિયાની સૌથી જાણીતી કંપની એપલ કંપનીની અંદર ભારતીય મૂળના સબીહ ખાનને COO બનાવવામાં આવ્યા છે, ચીફ ઓપરેટિંગ ઓફિસર. તો આ એક ભારત માટે બહુ મોટી વાત છે કે હવે જે ગ્લોબલ લીડર્સ જે કહેવામાં આવે છે, ગૂગલના સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, એ લિસ્ટની અંદર હવે સબી ખાન પણ આવી ગયા છે. તો સબી ખાન કોણ છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આમ તો સબી ખાન છે એ એપલમાં 30 વર્ષથી જોડાયેલા છે અને સબી ખાનને એપલ કંપનીએ એમની જે કામગીરી છે એને ધ્યાનમાં રાખીને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિમ્યા છે. પરંતુ આ પદ છે એ સબી ખાન આ મહિનાના અંતમાં સંભાળશે, કારણ કે અત્યારે જેફ વિલિયમ્સ છે એ આ પદ સંભાળી રહ્યા છે અને આ મહિનાના અંતમાં જેફ વિલિયમ્સ આ પદ છોડશે. જેફ વિલિયમ્સ 15 વર્ષથી આ CEOના પદ પર એપલ ઉપર હતા. હવે સબી ખાન છે એ ઉત્તર પ્રદેશમાં એકદમ નાનકડા શહેર મુરાદાબાદમાં એમનો જન્મ થયો હતો 1966ની અંદર. અને જ્યારે સબી ખાન 5મા ધોરણમાં હતા, એટલે 5 ધોરણ તો એમણે મુરાદાબાદમાં જ ભણ્યા એ, અને 5મા ધોરણમાં જ્યારે સબી ખાન આવ્યા ત્યારે એમનો જે પરિવાર હતો એ સિંગાપોર ચાલ્યો ગયો. એટલે સબી ખાન 5મા ધોરણ પછી એમનો જે અભ્યાસ હતો એ સિંગાપોરમાં એમણે કર્યો અને એ પછી સબી ખાન અમેરિકા ચાલ્યા ગયા અને અમેરિકામાં એણે ટફ્ટસ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી અને થોડી બીજી બધી જગ્યાએ નોકરીઓ કરી અને સબી ખાન 30 વર્ષથી એપલની સાથે જોડાયા. હવે સબી ખાનને આ પોસ્ટ મળ્યા પછી હવે ગ્લોબલ લીડર્સમાં જેનું નામ છે, જે ભારતીય મૂળના ગ્લોબલ લીડર્સ છે, ગૂગલના સુંદર પિચાઈ, સત્યમ નડેલા, માઇક્રોસોફ્ટના, એ લિસ્ટની અંદર હવે સબી ખાનનું નામ પણ ઉમેરાઈ ગયું છે. સબી ખાન એપલની અંદર ગ્લોબલ સપ્લાય ચેઇન મેનેજ કરે છે. એટલે એમનું જે કામ છે એ પ્રોડક્ટની ક્વોલિટી, પ્લાનિંગ, પરચેસ, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક, પ્રોડક્ટ ડિલિવરી જેવા અનેક કામો સબી ખાન ઓલરેડી સંભાળી રહ્યા છે. અને એપલના જે સપ્લાયર રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામ છે એને પણ તેઓ લીડ કરી રહ્યા છે. સબી ખાનને CEO બનાવવા પાછળનું એક મોટું કારણ એ કહેવામાં આવી રહ્યું છે કે એમણે એપલની અંદર જે કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય એમાં 60%નો ઘટાડો કર્યો છે. મતલબ કે એપલના પ્રોડક્શનને કારણે જે પર્યાવરણને નુકસાન થતું હતું એમાં એમણે સૌથી મોટો ઘટાડો કર્યો છે અને એનું આ એમને ઇનામ મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.